પગ નબળા પડવા તે મૃત્યુની શરૂઆત છે. આ ત્રણ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા લાગશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જેમ જેમ ઉંમર વધે છે, શરીર પહેલાં જેવો સાથ આપવાનું ધીરે ધીરે ઓછું કરી દે છે? પહેલાં જે કામ થોડી મિનિટોમાં થઈ જતા હતા, હવે તે જ કામ કરવામાં થાક અનુભવાય છે. સવારે ઉઠતાની સાથે જ શરીરમાં ભારેપણું લાગે છે, ઘૂંટણમાં જકડન રહે છે, કમરમાં દુખાવો બનેલો રહે છે અને સૌથી વધારે નબળાઈ અનુભવાય છે પગમાં. મિત્રો, આ માત્ર વધતી ઉંમરનું જ નહીં, પણ શરીરની અંદરની તાકાત ધીરે ધીરે ઓછી થવાનો સંકેત છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં વાત દોષ વધી જાય છે. આ વાત દોષ શરીરમાં સૂકાપણું, નબળાઈ, દુખાવો અને જકડન પેદા કરે છે. અને સૌથી પહેલાં તેની અસર આપણી હાડકાં, માંસપેશીઓ અને સાંધાઓ પર દેખાય છે. જાપાનમાં એક કહેવત પ્રચલિત છે કે જે વ્યક્તિ પોતાના પગને મજબૂત રાખે છે તે જ લાંબા સમય સુધી સ્વતંત્ર જીવન જીવે છે. અને આ વાત બિલકુલ સાચી છે, કારણ કે શરીરની અસલી તાકાત માત્ર હાથોમાં જ નહીં પણ પગમાં હોય છે. જો પગ મજબૂત છે તો માણસ આત્મનિર્ભર રહે છે, પરંતુ જેવી પગની તાકાત ઓછી થવા લાગે છે, શરીરની ઉર્જા ધીરે ધીરે ઢળવા લાગે છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું તે 3 સવારની આદતો વિશે, જેમને જો તમે રોજ અપનાવવાનું શરૂ કરી દો તો માત્ર તમારા શરીરની નબળાઈ જ ઓછી નહીં થાય, પરંતુ વધતી ઉંમરની અસર પણ ઘણી ધીમી પડી શકે છે. આ વિડીયો ખાસ કરીને તે લોકો માટે ખૂબ જરૂરી છે જેમની ઉંમર 50, 60 કે તેનાથી વધારે છે, અથવા તો પોતાના માતા પિતા અને વડીલોની તબિયતને લઈને ચિંતિત રહે છે. તો ચાલો શરૂ કરીએ આજનો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિડીયો. મિત્રો, સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે આખરે ઉંમર વધવાની સાથે શરીર નબળું કેમ પડવા લાગે છે. વાસ્તવમાં એની પાછળ ઘણા કારણો હોય છે. પહેલું કારણ છે માંસપેશીઓનું નબળું પડવું. 30 વર્ષની ઉંમર પછી શરીર ધીરે ધીરે મસલ્સ ખોવાનું શરૂ કરી દે છે, પરંતુ 60 પછી આ પ્રક્રિયા ઘણી તેજ થઈ જાય છે. આ જ કારણ છે કે વડીલોમાં નબળાઈ, સંતુલન બગડવું અને જલ્દી થાક અનુભવવો સામાન્ય વાત બની જાય છે. બીજું કારણ છે શરીરમાં પોષણની કમી. ઉંમર વધવાની સાથે શરીર પહેલાં જેવું પોષણ શોષી શકતું નથી. ખાસ કરીને પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને મેગ્નેશિયમની કમી શરીરને અંદરથી નબળું કરવા લાગે છે. ત્રીજું કારણ છે ઓછી શારીરિક પ્રવૃત્તિ. ઘણા લોકો વિચારે છે કે વૃદ્ધાવસ્થામાં વધારે આરામ કરવો જોઈએ, પરંતુ સત્ય એ છે કે જેટલું શરીર નિષ્ક્રિય રહે એટલી જ ઝડપથી તેની તાકાત ઓછી થવા લાગે છે. આ જ કારણ છે કે ઘણા વડીલોને સવારે ઉઠતી વખતે શરીરમાં ભારે લાગે છે. કેટલાક લોકોને ચક્કર આવે છે, કેટલાકને ઘૂંટણમાં દુખાવો રહે છે અને કેટલાક લોકોને દાદર ચડવામાં મુશ્કેલી પડવા લાગે છે. પરંતુ ખૂબ સારી વાત એ છે કે જો યોગ્ય સમયે શરીરનું ધ્યાન રાખવામાં આવે તો વધતી ઉંમરમાં પણ લાંબા સમય સુધી ફિટ અને એક્ટિવ રહી શકાય છે. અને તેની શરૂઆત થાય છે સવારની યોગ્ય આદતોથી. મિત્રો, હવે વાત કરીએ સૌથી પહેલી મહત્ત્વપૂર્ણ આદતની. સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી પીવું. ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ચા પીવે છે, પરંતુ ખાલી પેટે ચા શરીરને ધીરે ધીરે નબળું કરી શકે છે. આખી રાત સૂતી વખતે શરીર હળવું ડિહાઇડ્રેટેડ થઈ જાય છે. એવામાં સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી પીવું શરીર માટે અમૃત જેવું કામ કરે છે. નવશેકું પાણી શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે પાચનને બહેતર બનાવે છે, રક્ત પરિભ્રમણને સક્રિય કરે છે અને શરીરની જકડન ઓછી કરવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો તેમાં થોડું લીંબુ અથવા મધના થોડા ટીપા ભેળવી શકો છો. પરંતુ જે લોકોને ડાયાબિટીસ કે કોઈ ગંભીર બીમારી છે તો તેમણે પોતાના ડૉક્ટરની સલાહ મુજબ જ ફેરફાર કરવા જોઈએ. મિત્રો, સવારનો આ નાનો અમથો ફેરફાર આખા દિવસમાં શરીરની ઉર્જાને બહેતર બનાવી શકે છે. હવે વાત કરીએ બીજી ખૂબ જ શક્તિશાળી આદતની, સવારનો હળવો તડકો અને ચાલવું એટલે કે વોકિંગ. મિત્રો, આજકાલ ઘણા લોકો સવારે મોડે સુધી ઘરની અંદર રહે છે, પરંતુ કદાચ તમે જાણતા નથી કે સવારનો હળવો તડકો શરીર માટે કોઈ પ્રાકૃતિક દવાથી ઓછો નથી હોતો. સવારનો તડકો શરીરને વિટામિન ડી આપે છે, અને વિટામિન ડી આપણા હાડકાં અને માંસપેશીઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે શરીરમાં વિટામિન ડીની કમી હોય છે ત્યારે નબળાઈ, સાંધાનો દુખાવો અને જલ્દી થાક જેવી સમસ્યાઓ વધવા લાગે છે. આ ઉપરાંત સવારનું હળવું ચાલવું શરીરના રક્ત પરિભ્રમણને બહેતર બનાવે છે.
હૃદય મજબૂત થાય છે, ફેફસાં બહેતર કામ કરે છે અને મગજ પણ વધારે એક્ટિવ અનુભવે છે. જો તમારી ઉંમર વધારે છે તો તેજ દોડવાની જરૂર નથી. બસ 15થી 20 મિનિટ સુધી ધીરે ધીરે ચાલવું પણ શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યાદ રાખો, શરીરને ચલાવતા રહેવું એ જ તેને મજબૂત બનાવી રાખવાનું સૌથી મોટું રહસ્ય છે. હવે વાત કરીએ ત્રીજી અને સૌથી ખાસ આદતની, સવારે પૌષ્ટિક વસ્તુઓનું સેવન. ઘણા લોકો સવારે માત્ર ચા અને બિસ્કિટ ખાઈને દિવસ શરૂ કરી દે છે, પરંતુ વધતી ઉંમરમાં શરીરને યોગ્ય પોષણ આપવું ખૂબ જરૂરી હોય છે. સવારના સમયે શરીર પોષક તત્વોને સૌથી સારી રીતે શોષે છે. તેથી આ સમયે એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને તાકાત આપે. સૌથી પહેલાં વાત કરીએ પલાળેલી બદામની. બદામમાં હેલ્થી ફેટ્સ, પ્રોટીન અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે મગજને તેજ રાખવામાં મદદ કરે છે, માંસપેશીઓને તાકાત આપે છે અને શરીરની નબળાઈ દૂર કરવામાં સહાયક છે. આ ઉપરાંત પલાળેલા કાળા ચણા પણ વડીલો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરની તાકાત વધારવામાં મદદ કરે છે અને લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખે છે. ત્રીજી વસ્તુ છે દેશી ઘી. આજકાલ ઘણા લોકો ઘીથી ડરે છે, પરંતુ યોગ્ય માત્રામાં ખાવામાં આવેલું ઘી, દેશી ઘી શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. આયુર્વેદ અનુસાર દેશી ઘી શરીરમાં સૂકાપણું ઓછું કરે છે, સાંધામાં ચિકાશ આપે છે અને વાત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે. મિત્રો, હવે વાત કરીએ કેટલીક એવી ભૂલોની જે શરીરને ઝડપથી વૃદ્ધ બનાવી દે છે. પહેલી ભૂલ છે મોડી રાત સુધી જાગવું. જ્યારે ઊંઘ પૂરી નથી થતી તો શરીરની રિકવરી વ્યવસ્થિત નથી થઈ શકતી. માંસપેશીઓ નબળી પડવા લાગે છે, મગજ થાકેલું અનુભવે છે અને શરીર જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે. બીજી ભૂલ છે આખો દિવસ બેસી રહેવું. સતત બેસી રહેવાથી રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે, શરીર અકળાઈ જાય છે અને ધીરે ધીરે માંસપેશીઓ નબળી પડવા લાગે છે. ત્રીજી ભૂલ છે પાણી ઓછું પીવું. ડિહાઇડ્રેશન શરીરમાં થાક, નબળાઈ અને ચક્કર જેવી સમસ્યાઓને વધારી શકે છે. તેથી પ્રયત્ન કરો કે દિવસભર થોડું થોડું પાણી પીતા રહો. મિત્રો, હવે વાત કરીએ તે 3 શક્તિશાળી વસ્તુઓની જે વધતી ઉંમરમાં શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરે છે. નંબર 1 પર છે અશ્વગંધા. આયુર્વેદમાં અશ્વગંધાને તાકાત વધારનાર રસાયણ માનવામાં આવ્યું છે. તે શરીરના થાકને ઓછો કરવામાં મદદ કરે છે, ઊંઘ સારી લાવે છે અને શરીરની રિકવરીને સપોર્ટ કરે છે. રાત્રે ગરમ દૂધ સાથે અડધી ચમચી અશ્વગંધા ચૂર્ણ લઈ શકાય છે. નંબર 2 પર છે હળદરવાળું દૂધ. હળદરમાં જોવા મળતા તત્વો શરીરની સોજો ઓછી કરવામાં મદદ કરે છે. તે સાંધા અને માંસપેશીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ તે શરીરને આરામ આપવામાં પણ મદદ કરે છે. નંબર 3 પર છે મેથી દાણા. મેથી દાણા શરીરના પાચનને બહેતર બનાવવામાં મદદ કરે છે અને આયુર્વેદ અનુસાર વાત દોષને સંતુલિત કરવામાં સહાયક માનવામાં આવે છે. રાત્રે મેથી દાણા પલાળીને સવારે ખાવા ઘણા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. મિત્રો, વધતી ઉંમરને રોકી શકાતી નથી, પરંતુ યોગ્ય આદતોથી તેને સ્વસ્થ જરૂર બનાવી શકાય છે. યાદ રાખો, મજબૂત શરીર કોઈ દવાથી ઓછું નથી, પરંતુ તે રોજની યોગ્ય આદતોથી બને છે. જો તમે ઈચ્છો છો કે 60 પછી પણ તમારું શરીર મજબૂત રહે, ચાલ સ્થિર રહે અને જીવનની ઉર્જા જળવાઈ રહે, તો આજથી જ આ નાની નાની આદતોને અપનાવવાનું શરૂ કરી દો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ આગલા વિડીયોમાં એક વધુ મહત્ત્વપૂર્ણ જ્ઞાનવર્ધક વિષય સાથે. વિડીયોને પૂરો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.